મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પ્રાગ મહેલ. અહીંયા જો વરસાદ ફૂલ ચાલુ છે, હું તમને બતાવું. વરસાદ અત્યારે એક જ ધારો સવારનો ચાલુ છે. અમે બસમાં હતા એટલે હું કઈ શૂટ નથી કરી એટલે સીધો આપણે પ્રાગ મહેલ પહોંચી ગયા છીએ. અને જે પાછળ તમને દેખાય ને એ આઈના મહેલ છે. અત્યારે તો આપણે પ્રાગ મહેલ છીએ. અહીંયા પણ આપણે રાજા રજવાડાની બધી વસ્તુઓ પડી છે. અંદર બહુ બધાના દરબાર ગોઠવેલો હોય એવો દરબાર છે. અંદર જોવા જેવું છે અંદર. એટલે બહુ મસ્તીની જગ્યા છે અહીંયા. એટલે હમણાં હું અંદર જાઉં એટલે બધું બતાવું તમને. અત્યારે તો હું ને ખાલી દેશગીરી આપણે બંને જ અહીંયા પહોંચ્યા છીએ. બસ પાછળ આવે છે એ હમણાં અહીંયા હાજર થઈ જાય, બસ આવી જાય પછી હમણાં બધા લોકો આવે એટલે આપણે પછી અંદર જઈ બધું જોઈ. બહુ મસ્તીનું છે અહીંયા. તો હમણાં હું તમને બતાવું, તો બનાવી દો આપણે વ્લોગમાં. મિત્રો તો અત્યારે આપણે પ્રાગ મહેલની અંદર એન્ટ્રી કરી લીધી છે. બરોબર, છોકરા કરી લીધી છે. હવે અંદર હું તમને બતાવું જે વસ્તુ છે શું છે બધું બતાવું હું તમને. જો આ છે આપણો પ્રાગ મહેલ. તો બને લીધો આપણે વ્લોગમાં બતાવું હું તમને. હેલો મિત્રો, તો અત્યારે આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે પ્રાગ મહેલની અંદર. બહુ મસ્તીનો મહેલ છે. અહીંયા આવીને ત્યાં આમ રાજા જેવું ફિલિંગ થાય. અહીંયા હું તમને મહેલ બતાવું. આ મહેલ છે. અહીંયા લાઇટિંગ થોડુંક આમ લો લાઇટિંગ મારેલું છે પણ એક નંબર મારેલું છે. હમણાં હું તમને આગળથી બધું બતાડું. અત્યારે બતાડું હું તમને. જો આ બધા વસ્ત્રો છે અહીંયા પડ્યા એ બધા. આ આપણે હાવસ છે, સિંહ છે. બહુ મસ્તીની જગ્યા છે અહીંયા. રાજાજી, હા રાજા છે. આપણે નામ તો નથી લખ્યું કાંઈ નીચે, એની ઉપર છે એક રાજા. બહુ મસ્તીનું છે અહીંયા. તો આ છે કાંક દાગીના બોક્સ છે. એટલે આની અંદર ઘરેણા રાખવાના આવતા, દાગીના જ્વેલર્સી અંદર રાખવામાં આવતી. જોવો તમે, બહુ મસ્તીનું છે. આ વસ્ત્રો છે આપણે રાજાના. કચ્છ, આ પગડી છે માથે પહેરવાની. આ વાઘા છે, આ તલવાર છે. આ બધા વસ્ત્રો છે રાજાના. પાછળ બેઠક છે રાજાજીની. અહીંયા પણ વસ્ત્રો છે, જોવો તમે. રાણી સાહેબાના એના વસ્ત્રો છે. બહુ મસ્તીનું છે અહીંયા. જો આ વિશાલભાઈ અહીંયા જોવે છે. નગરમાં બહુ જોવા મળે. હા છે. હા એના છે. જો આ બધું જૂની વસ્તુ છે અહીંયા. જોવો તમે. તો અહીંયા સામૈયા છે, આ ઘડિયાળ છે, ટોપ પડી છે, કટાર પડી છે. બહુ મસ્તીનું છે અમારે અહીંયા. કેમ છે તેનું એક નંબર મહેલ છે અહીંયા. તમે ક્યારેક આવો ને કચ્છમાં તો અહીંયા પ્રાગ મહેલ જરૂર આવજો. બાજુમાં આઈના મહેલ છે પણ આઈના મહેલ બંધ છે અત્યારે, કારણ કે વરસાદ ચાલુ છે અને કચ્છ આખું એલર્ટ માથે છે. એટલે વરસાદ પડે ને એટલે આઈના મહેલ બંધ છે. જો આ બધી બેઠકો છે અહીંયા. જોવો તમે. આ ક્રિકેટ નું બેટ છે આપણે અંદર પડ્યું ને. જોવો તમે, બહુ જૂનું બેટ છે, જૂના જમાનાનું. એની નીચે પણ કાંક છે. પાછળ બધા આખો મહેલ જોવે છે. હજી અંદર પણ જવાનું છે. હજી તો આપણે અંદર એન્ટ્રી જ કરી છે, બાકી બધું બાકી છે. બતાડો હું તમને હમણાં. અત્યારે અમારે બધા જો ફોટો ચાલુ કરી દીધું છે. પાછળ મસ્તીનો કાચ છે. અહીંયા અત્યારે બધા ફોટો શૂટ ચાલુ કરી દીધું છે. એટલે હું તમને દેખાડું બધું આગળ. જે આપણે જે એન્ટ્રીઝ કરીએ છીએ હજી બહુ બધું બાકી છે જોવાનું. બહુ મસ્ત છે બાકી. કેટલો જૂનો બાકી મહેલ છે? 1800 વર્ષ જૂનો મહેલ છે. હવે ઉપર આવી જાય. હવે આપણે ઉપર જવાનું છે. ચંપલ પહેરીને ઉપર જવાનું છે. હવે આપણે અહીંયાથી બહાર જઈએ બહાર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીંયા ઉપર. તો બતાડો તમને બધું. હા બધું જો તમે. બહુ જૂની વસ્તુ છે. 1800 વર્ષ પહેલા
આ બધું 1800 વર્ષ જૂનું છે, બહુ બધું પહેલાનું છે. પેઢીના નામ લખતા બધા પેઢી આને બહુ જૂની વસ્તુ છે અહીંયા, 1800 વર્ષ જૂની વસ્તુ અહીંયા અત્યારે હાજરમાં છે આપણે કચ્છમાં. બહુ મસ્તીનું છે. અહીંયા બધા આપણે રાજાના અને બધાના ફોટા મૂકેલા છે, જુઓ તમે. હા, બહુ મસ્તીનું છે અહીંયા. અમે ઉપર આવી ગયા છે, હજી આપણે આગળ જવાનું છે, તો હાલો આપણે આગળ જઈએ. હું તમને બતાવવાનું છું વસ્તુ. શું છે? ધડ વગરના માતા, માતા વગરના ધડ ધોઈલા હતા. એલા આ તો કાંઈક કામ જો, આમાં શું થાય છે? આ જાડા ને પાતળા ને એવા બધા કાચ મૂકેલા છે અહીંયા. કાચ મૂકેલા છે બહુ બધા. એકમાં તમે જાડા દેખાવ, એકમાં પાતળા દેખાવ, એકમાં મોટા દેખાવ, એકમાં નીચા દેખાવ. જો આ અહીંયા એક કાચ છે, જો બહુ બધા કાચ છે. બધી કાચની જગ્યાએ જોતો હું કેવો લાગુ છું. બધા અવાજ કરે છે, તમને કઈ હમલા નહીં મળે. અહીંયા પણ એક કાચ છે, જો આમાં આપણે કેવા દેખાય. ઓહો, આમાં બધું દૂર છે, આમ દૂર દેખાય છે આમાં બધું. દેખાડું હું તમને આગળ. અત્યારે અહીંયા અવાજ બહુ આવે છે, એટલે મારી કે અવાજ તમને આવતો નહીં હોય તો હમણાં ઘરે જમીને આપણે ભેગા થઈ, બરોબર? તો બનાવી દો આપણે વ્લોગમાં. હેલો મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ હાવ નીચે, ધરતીની અંદર. હાવ નીચે આવી ગયા છે. આ બધું છે ને એ બધું અંદર છે, ધરતીની અંદર. હાવ નીચે આવી ગયા છે. આપણે જોવો તમે એકવાર આ બધું. બહુ મસ્તીનું છે અહીંયા. હું મસાલો બનાવું છું અને બહુ અહીંયા મસાલો બનાવવા દેતા નથી. હું બનાવીશ અને કોઈ હું બનાવીશ, ભલે મારા 5000 રૂપિયા ફાઇન દેવો પડે, કારણ કે મસાલો બનાવીશ. એટલે જોવો તમે અહીંયા બધું જોવા જેવું છે. તો આપણે સાવ નીચે આવી ગયા છીએ, નીચેના ભાગમાં. પહેલાં ઉપર હતા આપણે. હવે બતાવું હું તમને અંદર આવું આપણે. હાલો હાલો. હા, તો કંઈક અંધારું આવી જાય છે એવું. ના તો શોરૂમ ચાલો આપણે. આ દરિયામાં વયા જાય. આ નીચે ન ઉતર. જો આ વરસાદનું પાણી છે. બજાર છે, બજાર બંધ છે આજ. જો આ છે ને આપણે આ કચ્છની બજાર છે, કચ્છી બજાર. કચ્છી બજાર. પણ આ વરસાદની આખી ભરાઈ ગઈ છે, જુઓ તમે. અમારે જવું છે જોવા, પણ બધું બંધ છે. અત્યારે વરસાદ પડી ગયો ને એટલે લગભગ 30 થી 40% અહીંયા બધું બંધ થઈ ગયું છે. હવે અહીંયાથી આપણે નીકળીએ બહાર, બરોબર? જોવાનું જોઈ લીધું છે. જો હવે લગભગ આપણે જવાનું થાય સ્વામિનારાયણના મંદિરે આગળ. હરિપ્રસાદ લેવાનો છે, ત્યાં જઈને આપણે હરિહર કરવાનું છે, પ્રસાદી લેવાની છે, બરોબર? અહીંયાથી લગભગ જો કાંઈ બાકી તો નથી, પણ બાકી છે તો હું તમને બધું બતાડીશ, બરોબર? નકર જો અહીંયા કાંઈ નહીં હોય તો આપણે સીધું નીકળી જવાનું સ્વામિનારાયણના મંદિરે હરિહર કરવા. તો બનાવી દો આપણા વ્લોગમાં. મિત્રો, તો અત્યારે આપણે આખો મહેલ જોઈ નાખ્યો છે, પ્રાગ મહેલ આખો કમ્પ્લીટ મેં તમને દેખાડ્યો. તમે પણ જોયો, મેં પણ જોયો. એટલે હવે અહીંયાથી સીધું નીકળી જવાનું આપણે સ્વામિનારાયણના મંદિરે ને હરિહર કરવાનું છે. તો હાલો સીધા નીકળી જઈએ સ્વામિનારાયણના મંદિરે. હેલો મિત્રો, તો આપણે આઈના મહેલ જોયો, ત્યાં બહુ મજા આવી ગઈ આપણને. પણ આપણે જે સ્વામિનારાયણના મંદિરે જવાનું હતું, એ મંદિરે આ વરસાદ છે ને એટલે એ મંદિર પણ બંધ છે. તો હવે આપણે અહીંયાથી નીકળી ગયા છીએ. હવે હોટલ આવે ત્યાં હોલ્ડ કરીશું, ત્યાં જમી લઈશું, પછી આપણે આગળ નીકળી જઈશું. તો હવે અહીંયાથી નીકળી જઈએ. તો બનાવી દો આપણા વ્લોગમાં. જય માતાજી. હેલો મિત્રો, અત્યારે જે હોટલની અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે, ટેબલે બેસી ગયા છે, ઓર્ડર આપી દીધો છે. એટલે હમણાં ડીશ આવે, થાળી આવે એટલે જમી બરોબર. અમે બધા બેસી ગયા છે, આજે બસ બેસી ગઈ છે. જો અમારા ભાઈ ને રવિભાઈ ને પાછળ બાપુની બેસી ગયા છે. અહીંયા આપણે ભાઈ બસના માલિક છે, આ બધા એ બેસી ગયા છે. હમણાં થાળી આવે, જમી લઈએ, ડીશ આવે, જમી લઈએ, પછી દેખાડીએ તમને બહાર વાટા. હેલો મિત્રો, તો અત્યારે જો બધાની પ્લેટો આવી ગઈ છે કમ્પ્લીટ તૈયાર થઈ પંજાબી. હવે બધા જમી લઈ તો હું તમને બતાડું શું શું જમવામાં છે.
પહેલાં તો જો પંજાબી શાક છે, બે સલાડ છે, નાન છે, પછી અમારા જીરા રાઈસ છે, આ દાળ ફ્રાય છે. જમી લઈએ બરોબર, જમીને આપણે ભેગા થઈ બનાવી દો આપણે વ્લોગમાં. મિત્રો તો અત્યારે આપણે જય ઠાકર હોટલે કમ્પ્લીટ જમી લીધું છે, બધાએ મસ્ત આખી બસે જમી લીધું છે. હવે આપણે નીકળી ગયા છે એવી માટેલવાળા હાઈવે ઉપર, એટલે અહીંયાથી સીધું જવાનું છે આપણે માટેલ ગામ માં ખોડિયારના દર્શન કરવા. એટલે તો હવે અહીંયાથી આપણે ઓન ધ વે થઈ જઈએ, એટલે એમ તો ઓન ધ વે છીએ, પણ વરસાદ પણ ચાલુ છે. તો હવે અહીંયાથી સીધા નીકળી જઈએ માટેલ. તો માટેલ થઈને ભેગા થઈ